શહેરોના બ્રિજોની સ્થિતિ પર હવે સવાલ ઉઠી રહ્યા છે। સિટી લાઇટ ઓવરબ્રિજના પિલ્લરમાં પણ તિરાડ પડી છે। પિલ્લરની અંદરના સળિયાઓ પણ દેખાવા લાગ્યા। થોડા દિવસ પહેલા જ આ બ્રિજ રિપેર કરવામાં આવ્યો હતો અને બ્રિજ પણ કેટલીય જગ્યાએથી જર્જરિત હાલતમાં છે। રિપેરિંગ કર્યું હોવા છતાં પણ તિરાડો જોવા મળી રહી છે। પિલ્લરના સળિયા પણ બહાર આવી ગયા છે। ત્યારે અહીંયા સળિયા દેખાતા સુરતના બ્રિજની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે જો રિપેરિંગ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હોય તો પછી આવી હાલત શા માટે છે? અનેક જગ્યાએથી બ્રિજ જર્જરિત હાલતમાં પણ દેખાવા લાગ્યો છે। પોપડા ઉખડી ગયા છે, સાથે સળિયા પણ દેખાવા લાગ્યા છે। એટલે કે સુરતના બ્રિજોની પણ હવે ચકાસણી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। सूरत शहरना पोस्ट विस्तार एवं सिटी लाइट विस्तारनी अंदर थोड़ा महीना पहला ज आ ब्रिज ने रिपेर करवामां आव्यो हतो, परंतु हवे ब्रिजनी हालत जर्जरित जेवी थई गई छे। हूँ तमने दृश्य बताववा मांगीश के जोई शकाय छे के आ पिल्लर छे ब्रिजना त्यां आगळ ठेर ठेर गाबड़ा पड़ी गया छे अने पिल्लरनी अंदरना जे सळिया छे ते पण देखाई रह्या छे। आ दृश्यमां सीधे जोई रह्युं छे के केटલું મોટું जे તિરાડો છે તે દેખાઈ રહી છે, સાથે જ મોટે મોટા ગાબડા છે તે દેખાઈ રહ્યા છે। સિમેન્ટ કોન્ક્રીટનો માલ છે તે પણ અહીં જે કહેવાય કે ઉખડી રહ્યો છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે થોડા મહિના પહેલા જ આ બ્રિજનું જે મરમ્મતનું કામ કરવામાં આવ્યું હતું, મહિનો સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો, લોકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આ બ્રિજ છે તેની અંદરથી હવે પિલ્લરની અંદરથી ગાબડા જે રીતના નીકળી રહ્યા છે, જોઈ શકાય છે કે અત્યારે મોટા મોટા ગાબડા છે તે આ પ્રમાણે હાથથી જ નીકળતા દ્રશ્યોમાં સામે આવી રહ્યા છે। એટલે કહેવાય કે આ કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતના ગુજરાતભરમાં જે બ્રિજોની હાલત છે તે અતિ બદતર બની રહી છે અને સુરત શહેરમાં આવા અનેક બ્રિજ છે જ્યાં હલકી કક્ષાનું જે કામ મટીરિયલ વપરાયું હોય એના કારણે જ આ પ્રમાણે અત્યારે સુરત શહેરના બ્રિજોની હાલત છે। સુરતના સિટી લાઇટ અનુદાર છે બ્રિજ છે તેની હાલત છે, જ્યાં આગળ મસ્ત મોટા ગાબડા બ્રિજની અંદર પડ્યા છે। સાથે જ વાત કરીએ તો પિલ્લરની અંદરના જે માલ છે તે પણ નીકળી રહ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે રાજ્યભરના બ્રિજો છે તેને ચકાસણી માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, તેની સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવે। ત્યારે થોડા મહિના અગાઉ જ આ જે સિટી લાઇટ અનુવાદનો બ્રિજ છે તેને રિપેર કરવામાં આવ્યો હતો અને હવે આવી તિરાડ પિલ્લરની અંદર પડતા એના સળિયા દેખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।